દહેગામ હિતરક્ષક સંગઠન દ્વારા ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। દહેગામ તાલુકાના મેસો નદી કિનારે રેતી ખનન એટલું વધી ગયું છે કે જનતા લીઝના કારણે જીવ ગુમાવ્યો છે। ત્યારે આજરોજ તારીખ 27/12/2024ના રોજ દહેગામ મામલતદારશ્રીને ખેડૂત હિતરક્ષક સંગઠન દ્વારા ખેડૂત સાથે થઈ રહેલા અન્યાયના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ગામડામાંથી ખેડૂતો હાજર રહ્યા હતા। જેઓની માંગ એવી હતી કે મેસો નદીમાં ફાળવાઈ રહેલી લીઝો ખેડૂતો માટે ભવિષ્યમાં પાણીના સ્ત્રોત ઊંડા થવાની સંભાવના છે, માટે જો સરકાર દ્વારા લીઝો બંધ કરી ચેકડેમ બનાવવામાં આવે તો ખેડૂતોના બોરવેલમાં પાણીના સ્તર જળવાઈ રહેશે અને ખેતીવાડી પિયત બની લીઝોથી માત્ર 5 થી 10 લોકો સમૃદ્ધ બનશે, પણ પાણીથી હજારો ખેડૂતોના જીવન સમૃદ્ધ બનશે। બંધ કરો ભાઈ બંધ કરો મેસો રેતી બંધ કરો, બંધ કરો ભાઈ બંધ કરો મેસોની રેતી ચોરી બંધ કરો ના નારા સાથે આજે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર।